જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। અનોખી માનતા અને અડંગ શ્રદ્ધાનું ઉદાહરણ સામે આવ્યું છે। બોટાદના સંજય રમેશભાઈ પડલિયાએ દ્વારકાધીશ ટેમ્પલ દ્વારકા પ્રત્યે રાખેલી માનતા પૂર્ણ કરવા માટે આખે પાટા બાંધી અને પદયાત્રા શરૂ કરી છે। તેમણે માનતા રાખી હતી કે સ્વાસ્થ્ય સારું થશે તો તેઓ પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શન કરવા જશે। સ્વાસ્થ્ય સુધરતા તેમણે બોટાદથી 360 કિલોમીટર લાંબી યાત્રા શરૂ કરી છે। 7 દિવસની પદયાત્રા બાદ તેઓ જામનગર પહોંચ્યા છે અને રાત્રિના રોકાણ કર્યા બાદ આગળની યાત્રા કરશે। દ્વારકા પહોંચવા માટે હજુ અંદાજે 4 થી 5 દિવસનો સમય લાગશે। મારું નામ પડલિયા સંજય રમેશભાઈ છે। અમે બોટાદથી નીકળ્યા છીએ દ્વારકા જવા માટે। આજે અમારો 7મો દિવસ છે। અમે અત્યારે જામનગર પહોંચ્યા છીએ અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે ત્યારે મેં માનતા રાખી હતી। એટલે હું માનતામાં એવું હતું કે હું આંખે પાટો બાંધીને અને ચાલીને હું દ્વારકા આવીશ। આજ પરિસ્થિતિ સારી છે।